જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું હંટરપુર ઘેડ ગામ ચોમાસું નજીક છે, ત્યાં અહીંના ખેડૂતો અને ગ્રામજનોના જીવ તાળવે ચોટ્યા છે. તો ગયા વર્ષે ચોમાસે આકવેલા જખમ હજુ રૂજાયા નથી અને ત્યાં વધુ એક આફત માથે તોડાઈ રહી છે. તો ગયા વર્ષે નદીનો પાળો તૂટતા જ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને જમીનનું પણ ધોવાણ થયું હતું. તો આખું વર્ષ વીતી ગયું, પરંતુ ખેડૂતો હજી પોતાના ખેતરો સરખા કરી શક્યા નથી. વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે તૂટેલો પાળો આજે પણ એમને એમ જ પડ્યો છે. તો પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર ચમકી રહી છે અને કરોડોના વિકાસના દાવા વચ્ચે હંટરપુર ખેડનો જગતનો તાત આજે લાચાર બનીને પૂછી રહ્યો છે કે આ ચોમાસે અમે બચીશું કેવી રીતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગત ચોમાસામાં નદીનો પાળો તૂટવાના કારણે હંટરપુર ઘેડના અનેક ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ ગઈ હતી અને ફળદ્રુપ જમીનનું એ હદે ધોવાણ થઈ ગયું હતું કે આખું વર્ષ વીતી જવા છતાં પણ ઘણા ખેડૂતો પોતાની જમીનને ખેડવા લાયક બનાવી શક્યા નથી અને દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતો હજી બેઠા થાય તે પહેલા જ ફરી એકવાર ભયાનક દ્રશ્યો નજર સામે તરી રહ્યા છે. તો સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીનો તૂટેલો પાળો સરખો કરવા માટે જવાબદાર વિભાગને ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી તંત્રના પેટનું પાણી હલ્યું નથી. અને જો આગામી દિવસોમાં ભારે વરસાદ થયો તો આ નબળો પાળો આખા ગામ અને સીમને ફરી ડૂબાડી દેશે. તો સ્થાનિક ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું છે કે સરકાર કાગળ પર પ્રી મોન્સૂનની કામગીરીના નામે સંતોષ માની લે છે, પણ નદી કિનારે આવીને જુએ તો ખબર પડે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. તો છેલ્લા 2 વર્ષથી નદીની કોઈ સફાઈ થઈ નથી અને નદીના પટમાં જંગલી બાવળોને ઝાડ ઝાખરાનું સામ્રાજ્ય થયું છે. તો વરસાદના પાણીને આગળ વધવાનો રસ્તો દેખાતો જ નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ નદીમાં પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે. તો ખેડૂતોએ કહ્યું છે કે ઘેડ પંથક દર વર્ષે પૂરની સમસ્યાનો સામનો કરે છે અને સરકાર દ્વારા આ વિસ્તાર માટે કરોડો રૂપિયાના પેકેજ અને મોટી યોજનાઓની જાહેરાતો તો વારંવાર કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ બતાવે છે. તો ખેડૂતોનો સવાલ છે કે આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? કારણ કે મૂળભૂત પ્રશ્નો તો વર્ષો વીતી ગયા પછી પણ એ જ સ્થિતિમાં છે. તો હાલ તો હંટરપુર ઘેડ ગામના ખેડૂતોના હાલ બેહાલ થયા છે અને ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે નદીના તૂટેલા પાળાનું મજબૂતીકરણ કરવામાં આવે. તો બીજું છે કે નદીમાંથી જંગલી બાવળ દૂર કરી સાફ સફાઈ કરવામાં આવે અને ત્રીજું છે કાગળ પર ચાલતી પ્રી મોન્સૂન કામગીરીને વાસ્તવિકતામાં બદલવામાં આવે. જો ચોમાસું બેસતા પહેલા યુદ્ધના ધોરણે આ કામગીરી નહીં શરૂ કરવામાં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન અને રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે. આ સાથે જ રોષિત થયેલા ખેડૂતો શું કહી રહ્યા છે, સાંભળીએ તેની પ્રતિક્રિયા. હું હંટરપુર ગામનો સરપંચ મુનાભાઈ. અમારા ગામના ખેડૂતના જે કંઈ નદીનો પારો તૂટેલ છે, ઘણી બધી અમે રજૂઆતો કરી, ખેડૂતોએ રજૂઆતો કરી અને પારા એ રીતના તૂટેલ છે કે એમાં પાણો નીકળી ગયો છે, જે ખેડૂત પડખે પૈસા પણ નથી કે જે જાતે રિપેરિંગ કરી શકે. અને અહીંયા ગઈ સાલથી અત્યાર સુધી અમે ઘણી બધી રજૂઆત કરી, ઉપર કરી, નીચે કરી, એરિગેશનમાં કરી, પણ હજી સુધીમાં કોઈ પણ અહીંયા જોવાઈ નથી આવ્યું અને એક પણ ડમ્ફર પણ અહીંયા ઠેલવું નથી. તો અમારી એવી રજૂઆત છે કે આ કામ ક્યારે પૂરું થાય? અત્યારે ચોમાસું માથે આવ્યું. હું હંટરપુર ગામના ખેડૂત વિરમભાઈ રામભાઈ પાતા. આજે આપણે આ વેઘલી નદીની જે સારે બાજુ દશા જોઈએ અને આપણે આ બાવડો જે કાઢવાના હતા આ બાવડો કંઈ નીકળેલ નથી, નદીમાં ક્યાંય કામ થયેલ નથી. અને આપણે જે આ બતાવ્યું એ મોટામાં મોટો એક ખેડૂતનો પાળો તૂટી ગયો છે, દલિત સમાજમાંથી આવે છે અને ઓછામાં ઓછી લોકોની 15થી 20 ખેડૂતની જમીન છે. આજે જો અમે રજૂઆત કરીએ તો અધિકારીઓ એમ કે અમારી પાસે ગ્રાન્ટ નથી, અમારી પાસે મશીનરી નથી, તો તમારી પાસે છે હું? એક બાજુ સરકાર એમ કે અમે 1500 કરોડ રૂપિયા ફાળવી દીધા, તો આ રૂપિયા નાખે ક્યાં? કોઈ 2-5 કરોડનું કામ તો નથી દેખાતું. એટલા માટે અમે જો 2-4 દીમાં પ્રશ્ન હલ થાય તો ઠીક છે, નહીંતર અમે 300-400 ઘેડ વિસ્તારમાં 100 ગામડા છે, 100 ગામડાના ખેડૂતો ભેગા થઈ અને હવે તો કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીશું, અમારા સાંસદ મનસુખ માંડવિયા સાહેબને પણ રજૂઆત કરીશું કે ભાઈ આ અધિકારીઓ અમારું તો નથી સાંભળતા, પણ સાહેબ તમારું નથી સાંભળતા. 2 વર્ષ અમને જો આ બાવડો જ ન કાઢી શકતા હોય તો આ કરે શું બીજું? એટલા માટે અમારી આ એક વેદના છે. અને જો આમાં તો ધારાસભ્યોને લઈ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે મળવાના છે. બાકી આ પ્રશ્ન અમારો કોઈ પણ સંજોગમાં હલ થવો જ જોઈએ. નામ છે ટીંબા વાનાભાઈ હાથિયા. હું કહેવા એમ માગું છું કે અમારા નદીઓના વેઘલી નદીનો પારો તૂટેલ છે, કોઈ અધિકારીઓ પણ આવતા નથી જોવા. એમાં ખેડૂતને નુકસાની જોવો તો કોઈ પાર નથી. અને અમે ઘણી વાતો કર્યું, ઘણા ખેડૂતો પહેલાં અધિકારીઓ નીકળ્યું, ઘણા રાજકારણી નીકળ્યું,
પણ કોઈ ધ્યાન દેતા નથી. અમારો પારો હંધાઈ જાય તો ખેડૂત બચી જાય ને ખેડૂતને કોઈની પણ પોતાને તેવડે કરી શકે એમ નથી. 1500 કરોડનું પેકેજ 1500 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ ક્યાં વાપરવાનું છે એ પણ ખબર નથી. અમને ખબર છે કે અહીં વાપરવાનું છે પણ કોઈ અધિકારી અહીં આવતો નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.